હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારું નામ છે આકાશ પટેલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જશો. મોર્નિંગ થઈ ગઈ છે, દીવાબત્તી બી કરી દીધા છે, ઓફિસ જવા માટે નીકળીએ. પણ પહેલાં તમારે કાલનો વિડીયો જોયો હોય તો તમને આઈડિયા હશે કે આજે સરપ્રાઈઝ છે એક મારા વિડીયોમાં, એ તમને આજે જોવા મળશે. નવસારીથી નીકળીએ છીએ સુરત જવા માટે. હવે એક ફ્રેન્ડ માટે જેને ત્યાં આપણે લેપટોપ બતાવવા જઈએ છીએ ને એ ફ્રેન્ડ છે, ખાસ મિત્ર છે, તો ભાઈ જેવો જ છે. હવે એને નવસારીના બટાકા પાઉં ખાવા છે, એને બહુ જ ભાવે છે, દર વખતે આવે ત્યારે એ જ ખાય છે. એટલે તો હવે એની હાથે પાર્સલ લેવા જવાનું છે, તો મળીએ. પાઉં બટાકા લઈ લીધા છે રામાનંદમાંથી. નવસારીથી નીકળી ગયા છે હવે સુરત જવા માટે. દિવસે કેટલું અપડેટ થાય છે મરોલીમાં પણ તમે જોઈ શકો છો, કેટલું અપડેટ થઈ ગયું છે. ચેકપોસ્ટ આવી ગઈ છે મરોલીની. સચિનની છે કે મરોલીની છે એ અમન નથી પડતી હવે તો. આટલા ટાઈમથી હું તો જાઉં છું પણ મને આઈડિયા નથી આ મરોલીની કહેવાય કે સચિનની કહેવાય. કારણ કે બોર્ડ તો સચિનનું મારેલું હતું, પછી ખબર નથી હવે મને. તો તમને ખબર હોય તો તમે મને કોમેન્ટ કરો. રાજકોટ જેલ છે, આઈ થિંક સો ગુજરાતમાં પહેલા નંબરની જેલ છે અને મોટામાં મોટી જેલ છે. તમે જોઈ શકો છો, બહુ મોટી છે. આ સચિન છે પણ સુરતનું દુબઈ છે. હા, તમે જોઈ શકો છો, બહુ મોટી મોટી બિલ્ડિંગ છે. વીઆઈપી એરિયો છે આ સુરતનો. વીઆઈપીમાં એરિયો કઈ નથી. આ સચિન છે જેને બીજા દુબઈના નામથી ઓળખવામાં આવે છે. મોટી મોટી કંપની પણ છે. કેટલો મસ્ત ગ્રાઉન્ડ અપડેટ કર્યું છે સચિન વાળાએ. નાઈસ. આ બ્રિજ આવી ગયો છે સચિનનો. ફાઇનલી બ્રિજનું કામ ચાલુ થઈ ગયું છે. મને એવું લાગે છે કેટલા વર્ષોથી બ્રિજનું કામ ચાલતું હતું, હવે ફાઇનલી ચાલુ કરી દીધું. બહુ સારું કહેવાય, કારણ કે આ તો અઘરો પડતો હતો રસ્તો, એટલે ફાઇનલી રોડ ચાલુ થઈ ગયું છે. કામકાજ પણ ચાલુ છે, જોઈ શકો છો. જોયું, બમાબમ પીવા લાગ્યો. હવે હડમાયા કરે. વેસુ વીઆઈપી રોડ પર આવી ગયા છે. તમે જોઈ શકો છો, મોટી મોટી બિલ્ડિંગ આવી ગઈ છે. મુંબઈની યાદ અપાવે છે, પણ થોડા સમયમાં લાગે છે કે ટક્કર આપી દેશું મુંબઈને પણ. પછી આઉટ ઓફ કન્ટ્રીને ટક્કર આપવાનો ટાર્ગેટ છે સુરત વાળાને. તો નવસારીથી આવી ગયા છે લેપટોપ બતાવવા માટે એચપીમાં. ભાઈને બતાવ્યું, પછી શું છે શું નહીં તે જોઈએ. હવે સુરતમાં આવી ગયા, બરાબર છે, તો હેલ્મેટની ફિલિંગ તો કરવી જ પડે. શ્યામ મંદિર, સુરતનું ફેમસ મંદિર. સુરતમાં આવીને આ એક બહુ મગજમારી છે. આ એક સિગ્નલ લાઇટની બહુ મગજમારી છે સુરતમાં.
આ સરસાણા ડોમ નવરાત્રીમાં બેસ્ટ નવરાત્રી અહીંયા થાય. ઘરે આવી ગયો છું નવસારી. લેપટોપનું કામ પતી ગયું છે. એમાં થોડી બેટરીનો ઇસ્યુઝ આવ્યો છે અને થોડો સોફ્ટવેરનો બી ઇસ્યુઝ આવ્યો છે. તો ગાડી કંપનીમાં હવે બતાવવાનું છે, તો એ ભાઈ હવે ગાડી સેટ કરશે, પછી કહેશે શું છે શું નહીં. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં, અને સરપ્રાઈઝ તમારી હજી બાકી છે એ તમને બીજા બ્લોગમાં જોવા મળશે. થોડું એનું અડધું હજી શૂટ કરવાનું બાકી છે, કારણ કે એનું થોડી વસ્તુ આવવાની બાકી હતી, એટલા માટે થોડું પેન્ડિંગ રહ્યું છે. તો એ તમને કાલે પાક્કું તમને મારા વિડીયોમાં તમને જોવા મળશે, પ્રોમિસ છે. તો ભલે કાલે એક નવા સરપ્રાઈઝ સાથે. થેન્ક યુ.